તો વાત કરીએ રાજકોટની, તો રાજકોટના ધોરાજી ઉપલેટા રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યા, જ્યાં વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો। ત્યારે 8 કિલોમીટરનો રસ્તો અતિશય ખરાબ છે। છેલ્લા અનેક વર્ષોથી ખરાબ હાલતમાં છે રસ્તો। ત્યારે ખરાબ રસ્તાને કારણે અનેક અકસ્માતો થાય છે। ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ છે। રસ્તો બહુ જ ખરાબ છે ભાઈ। રસ્તાની અંદર એટલા રોદા પડી ગયા છે કે ગાડી હાલે એવી કન્ડિશન જ નથી। નાનું વાહન લઈને નીકળવું તો બહુ જ મહાભારત છે કે હવે અમારે આ કામ ધંધો કરવો રોડ માં કે ના કરવો। હવે અમારી સરકારને ગુજારિશ છે કે રસ્તો બનાવી દો। કેવી તકલીફ પડે વાહનમાં બહુ જ તકલીફ પડે છે। તો તમારી સામે જ છે આ વાહન। જો રસ્તો તો એટલો બિસ્માર ખરાબ હાલતમાં છે, આ એની કોઈ સીમા નથી। કારણ કે અમારે ધોરાજીથી ફેક્ટરી જવું તો અમારું ફેક્ટરી 3 કિલોમીટર દૂર છે અને ધોરાજીથી ઘોડા જે ગામ જાય છે, ઘોડા છાડવદરા રસ્તો જાય છે અને પેટા બાયપાસ પણ આ રસ્તો જાય છે। એટલે માણસોને એટલી તકલીફ પડે છે આ રસ્તા પર। એટલા બધા ખાડા છે, આગળ કદાચ મોટું વાહન જતું હોય તો પાછળ દેખાતું નથી કે ખાડો છે, એટલે ખાડામાં આગળ જતું હોય તો વાહન પડે છે। અને ચોમાસામાં આ ખાડામાં એટલું બધું પાણી ભરાય ખબર જ પડતી કે ખાડો છે શું છે। આ કેટલા માણસો પડેલા છે। અમારા ફેક્ટરીનો એક માણસ પણ પડેલો છે, એને હાથમાં જરા આંગળીમાં ફ્રેક્ચર પણ થયેલું છે આ ખાડામાં। તો આ રસ્તો તાત્કાલિક સરકારને જાણ કરે કે આ રસ્તો તાત્કાલિક આ ડામર પટ્ટી થાય સારી, એવી અમારી માંગણી છે। એવી છે કે આમાં અમારે રોડ બનતા નથી। આ 5 વર્ષ સુધી ત્યાં આમ ખાડામાં પડી અને આમાં એક્સિડન્ટ થાય, કોઈ મોટરસાઇકલ વાળા પડે અને આમાં બહુ તકલીફ પડે। રસ્તાની હાલત તો વાત જ જવા દઈએ। અત્યારે આમાં કોઈ બેહાડ્યા ને તો આમાં ઓલું હસડો કેટલા દુખાવો થઈ જાય।